विद्यार्थी मित्रों, चैप्टर 3 में अत्यार सुधी आपने अभ्यास करी गया नर प्रजनन तंत्र, मादा प्रजनन तंत्र, त्यारबाद शुक्रकोश जनन। नर प्रजनन तंत्र में आपने जोयेलू नर प्रजनन तंत्रना विविध अंगों जेवा के शुक्रपिंड, त्यारबाद शुक्रवाहिनी, एना साथे जोड़ायेली शुक्रवाहिका, वृषणजाळ, अधिवृषण नलिका, शुक्रवाहिनी, त्यारबाद सहायक ग्रंथिनी वात करिए तो शुक्राशय, प्रोस्टेट ग्रंथि, बल्बोयुरेथ्रल ग्रंथि। बल्बोयुरेथ्रल ग्रंथिनु बीजू नाम शुं हतुं? कावपर्णी ग्रंथि। त्यारबाद आपने डिटेल में अभ्यास कर्यो मादा प्रजनन तंत्र अने एनी सहायक ग्रंथि। बराबर। मादा प्रजनन अंगोनी बात करिए तो तेनी अंदर अंडपिंड, पछी एक जोड़ अंडवाहिनी, गर्भाशय, ग्रीवा, योनि। त्यारबाद बाह्य जननांगोनी बात करिए तो मोन्स, प्यूबिस, त्यारबाद मुख्य भगोष्ठ, गौण भगोष्ठ, भग्नशिश्निका, योनिपटल। बराबर। अने सहायक ग्रंथि तरीके स्तन ग्रंथि। अने छेल्ले आपणे शुक्रकोश जनननी अंदर जोयुं के शुक्रोत्पादक नलिकामांथी विविध प्रकारना कोषो उत्पन्न थता, जेवा के आदि शुक्रकोषो, पछी तेमांथी विकास पामता था प्राथमिक शुक्रकोष, द्वितीयक शुक्रकोष, प्रशुक्रकोष, शुक्रकोष। स्पर्मेटोजिनेसिस मुख्यत्वे बे तबक्कामां हतुं, स्पर्मियोजिनेसिस अने स्पर्मिएशन। अने त्यारबाद आपणे जोयुं शुक्रकोषनी रचना के जे मुख्यत्वे 4 भाग हता, शीर्ष, त्यारबाद ग्रीवा, मध्य भाग अने पूंछड़ी, जे आपणे डिटेलमां अभ्यास कर्यो। तो हवे जोईए आगळनो टॉपिक अंडकोष जनन। बराबर। जे शुक्रकोष जनन करता कई रीते अलग पड़े छे ते पण आपणे डिटेलमां चर्चा करीशुं। हवे मादा जननकोष अथवा जेने आपणे अंडकोष जनन तरीके ओळखीए छीए ते समजीए। तो परिपक्व मादा जननकोषना निर्माणनी जे क्रिया छे तेने आपणे शुं कहीए छीए? अंडकोष जनन। बराबर। शुक्रकोष जनનમાં શું હતું? નર જનનકોષો એટલે કે શુક્રકોષ નિર્માણની ક્રિયા। હવે આ ક્રિયા જે છે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી પડે છે, કારણ કે આના તબક્કા પણ થોડા અલગ પડશે અને જે રચનાઓ નિર્માણ થાય છે એ પણ થોડીક અલગ પડશે। બરાબર। તો સૌપ્રથમ જોઈએ આદિ પૂર્વ અંડકોષ। શુક્રકોષ જનનમાં શું હતું? આદિ શુક્રકોષ। અંડકોષ જનનની પ્રક્રિયા ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થાય છે, એટલે કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળકનો અવસ્થા હોય, ગર્ભ અવસ્થા એટલે કે ગર્ભ વિકાસ થતો હોય ત્યારે જ અંડકોષ જનન શરૂ થઈ જાય છે। શુક્રકોષ જનનમાં શું હતું કે યૌવન આરંભે અથવા તરુણ અવસ્થાએ 12 થી 13 વર્ષની આસપાસ આપણે જોયેલું, જ્યારે આ શું હોય? ગર્ભ વિકાસ દરમિયાન જ સ્ટાર્ટ થઈ જાય। એ દરમિયાન જ ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો અથવા આદિપૂર્વ અંડકોષો નિર્માણ પામતા જોવા મળે છે, પરંતુ જન્મ બાદ વધારાના એક પણ આદિપૂર્વ અંડકોષ જે છે નિર્માણ પામતા નથી કે ઉમેરાતા પણ નથી। એટલે એનો અર્થ એવો થયો કે જેટલા પણ માદા જનનકોષો નિર્માણ થાય છે એ માત્ર ગર્ભ વિકાસ દરમિયાન જ નિર્માણ થઈ જાય છે। જન્મની ક્રિયા થયા બાદ કોઈ આદિપૂર્વ અંડકોષ જે છે નિર્માણ પામતા નથી કે કોઈ ઉમેરાતા નથી, પરંતુ તેમાંથી જે છે ફેરફારો થઈ અને અંડપાતની ક્રિયા થતી હોય છે। તો જોઈએ તેની અંદર કયા કયા ફેરફારો થતા હોય છે। સૌપ્રથમ આદિપૂર્વ અંડકોષમાંથી નિર્માણ પામે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ। હવે આ જે પૂર્વ અંડકોષ જે નિર્માણ પામે એ કઈ ક્રિયા દ્વારા નિર્માણ પામે? સંવિભાજન। હવે યાદ કરો શુક્રકોષ જનનમાં આપણે જોયેલું કે આદિ શુક્રકોષો જે હતા એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો નિર્માણ પામતા, તો તે પણ કઈ ક્રિયા હતી? સંવિભાજન। તો અહીંયા શરૂઆતની ક્રિયા જે છે સમાન રહે, સંવિભાજન જ। અને શું બનાવે છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ અથવા પ્રાઇમરી oocytes। બરાબર। તો પ્રાથમિક પૂર્વ અંડકોષ અથવા પ્રાઇમરી oocytes જે છે નિર્માણ કરે છે। હવે આ જે પ્રાઇમરી પૂર્વ અંડકોષ જે નિર્માણ થયા તે ત્યારબાદ અર્ધીકરણમાં પ્રવેશ કરશે અને આ જે અવસ્થા જે હોય છે તે હંગામી ધોરણે જ જોવા મળે છે। હંગામીનો અર્થ થશે મિત્રો ટૂંક સમય પૂરતું છે। બરાબર। તો પ્રાથમિક પૂર્વ અંડકોષ શેમાંથી નિર્માણ થયું? આદિપૂર્વ અંડકોષમાંથી। અને એ માત્ર થોડાક જ સમય સુધી જે છે જોવા મળે છે, કારણ કે તે ત્યારબાદ અર્ધીકરણની અંદર અને એમાંય ખાસ કરીને પૂર્વાવસ્થા એકમાં પ્રવેશ કરશે।
બરાબર. હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે હોય છે તેની અંદર એ દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રંથીય કોષોના સ્તરો દ્વારા ઘેરાય છે. તેના ફરતે નિર્માણ થતી હોય છે એક સ્કેમસ ગ્રેન્યુલોસા ટિશ્યુ અથવા લેયર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગ્રંથીય કોષો, અને જેને કયા નામે ત્યારબાદ ઓળખાય છે? પ્રાથમિક પુટિકા તરીકે. હવે અહીંયા ખાસ યાદ રાખીશું કે પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી 3 પ્રકારની પુટિકાઓ જે છે નિર્માણ થતી હોય છે. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા અને તૃતીયક પુટિકા. બરાબર. પ્રાથમિક પુટિકા કોને કહેશું? જો પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય એના ફરતે જ્યારે ગ્રંથીય કોષોનું સ્તર ઘેરાય ત્યારે એને કહેવાય છે પ્રાથમિક પુટિકા. અને આ મોટી સંખ્યામાં પ્રાથમિક પુટિકાઓ જન્મથી યૌવન આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. બરાબર. એટલે કે પુબર્ટી અવસ્થા જે હોય છે, તરુણ અવસ્થાની શરૂઆત થાય ત્યાં સુધીમાં આવી ઘણી બધી પુટિકાઓ જે છે વિઘટન પામે છે. અને તરુણ અવસ્થા આવતા આવતા દરેક અંડપિંડમાં ફક્ત 60,000 થી 80,000 જેટલી પ્રાથમિક પુટિકાઓ બાકી રહે છે. બાકી બધી જે છે નાશ પામવાની ઘટના થાય છે. શરૂઆતમાં ખૂબ જ વધારે હોય, 7 લાખની આસપાસ, જે નાશ પામતા પામતા માત્ર વધે છે 60,000 થી 80,000. તો અત્યાર સુધી આપણે કઈ ઘટના અભ્યાસ કર્યો? આદિપૂર્વ અંડકોષ, ત્યારબાદ પ્રાથમિક પૂર્વ અંડકોષ, એની અંદર રહેલી પ્રાથમિક પુટિકા, અને પુટિકાની અંદર એની સંખ્યા અંડકોષની કેટલી હોય છે તે, અથવા પ્રાથમિક પુટિકાઓ કેટલી હોય છે તે 60,000 થી 80,000 જેટલી. બરાબર. હવે પ્રાથમિક પુટિકા પછી અભ્યાસ કરીએ દ્વિતીયક પુટિકા. પ્રાથમિક પુટિકાના ગ્રંથીય કોષો નવા ઘણા આવરણથી આવરિત થાય, જેને દ્વિતીયક પુટિકા. હવે યાદ કરો, પ્રાથમિક પુટિકા કોને કહેતા? તો પ્રાથમિક પૂર્વ અંડકોષના કોષો જ્યારે ગ્રંથીય કોષોથી ઘેરાય તો તેને કહેતા પ્રાથમિક પુટિકા. બરાબર. હવે એ જ પ્રાથમિક પુટિકા બીજા આવરણોથી જ્યારે ઘેરાય તો તેને શું કહેવાય છે? દ્વિતીયક પુટિકા. સેકન્ડરી ફોલિકલ્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. હવે એ દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીય પુટિકાઓમાં ફેરવાય છે, જેમાં એક ગુહા જોવા મળે છે જેને એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો તૃતીયક પુટિકામાં જોવા મળતી ગુહા કયા નામે ઓળખાય છે? એન્ટ્રમ તરીકે. અને એ શેનાથી ભરેલી હોય છે? પ્રવાહીથી. તો પ્રવાહીથી ભરેલી ગુહા હોય તેને તેની લાક્ષણિકતા છે. ગુહાનું નિર્માણ થાય. આમાં ગુહાનું નિર્માણ હકીકતમાં તે સ્ટાર્ટ થઈ જતું હોય દ્વિતીયક પુટિકામાંથી, પણ પ્રવાહી ભરાતું હોય તૃતીયક પુટિકામાં, જે એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને તેના કારણે તૃતીયક પુટિકાનું બહારનું સ્તર બાહ્ય આવરણ અને અંતઃ આવરણમાં વિભાજિત થયેલું સ્પષ્ટ જોવા મળશે. બરાબર. આ થઈ પ્રાથમિક પૂર્વ અંડકોષ સુધીની અવસ્થાઓ. હવે એ ઘટના જે છે આકૃતિ દ્વારા સમજીએ. હવે અહીંયા જે છે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા અને ગુહા ધરાવતી તૃતીયક પુટિકાની વાત કરી છે. આપણે સૌપ્રથમ જોયું પ્રાથમિક પૂર્વ અંડકોષ જે હતા, બરાબર, એ પ્રાથમિક પૂર્વ અંડકોષ શેમાંથી નિર્માણ થયેલા? આદિ જે અંડકોષ જે હતા તેમાંથી કઈ ક્રિયા દ્વારા? સંભાજનની ક્રિયા દ્વારા. તેના ફરતે ગ્રંથીય કોષોનું આવરણ નિર્માણ થયું. આ ગ્રંથીય કોષોનું આવરણ છે ફરતે નિર્માણ થયેલું. એ જ્યારે નિર્માણ થાય તો એને શું કહેતા? પ્રાથમિક પુટિકા. હવે એ જ પ્રાથમિક પુટિકા આપણે જોયું કે તેની અંદર યૌવન આરંભ શરૂઆત થવાની હોય એ દરમિયાન પુટિકાઓની સંખ્યા રહી જાય છે 60,000 થી 70,000 જેટલી અથવા 80,000 જેટલી. બરાબર. બાકીનું શું થઈ જાય? વિઘટન. અને બીજું ખાસ અગત્યનું કે જેટલા પણ અંડ પુટિકા જે નિર્માણ થતું હોય એ ગર્ભ વિકાસ દરમિયાન જ થઈ જાય છે. જન્મ પછી કોઈ ઘટના નિર્માણ થવાની થતી નથી કે ઉમેરાવાની થતી નથી. બરાબર. પ્રાથમિક પુટિકા ફરતે ફરીથી આવરણ ઘેરાય તો તેને શું કહેતા? દ્વિતીયક પુટિકા. અને એ દ્વિતીયક પુટિકા પછી રૂપાંતર પામે છે તૃતીયક પુટિકા, જેની અંદર શું હાજર છે? ગુહા હાજર. અને આ જે ગુહા હોય એની અંદર પ્રવાહી હાજર જોવા મળતું હોય. એ પ્રવાહી ધરાવતી આ જે ગુહા હોય છે તેને ઓળખાય છે એન્ટ્રમ તરીકે. બરાબર. એ ગુહાને આપણે શું કીધું? એન્ટ્રમ. કઈ પુટિકાની અંદર? તૃતીયક પુટિકામાં. ખાસ અગત્યનું MCQ છે કે એન્ટ્રમ રચના ક્યારે નિર્માણ થાય? તો પ્રાથમિક પૂર્વ અંડકોષની તૃતીયક પુટિકા અવસ્થા દરમિયાન. હવે ત્યારબાદ અહીંયા જોઈ શકીએ છીએ આ 2 લેયર. બરાબર. આ 2 લેયર દેખાય છે, બહારનું લેયર અને એક અંદરનું લેયર.
आ जे लेयरनी वात करीए तो अहींया जोई शको छो बहारनुं लेयर जेने बाह्य आवरण तरीके ओळखाय अने आ गुहाने फरते आवेलुं अंत आवरण। बराबर, तो बे आवरणनी जे छे घटना थाय। तो अत्यार सुधी आपणे जोई आ अवस्था प्राथमिक पूर्व अंडकोशनी। बराबर, त्यारबाद बात करिए द्वितीयक पूर्व अंडकोश। द्वितीयक पूर्व अंडकोश शुं होय तो तृतीयक पुटिकामांनो प्राथमिक पूर्व अंडकोश जे छे ए कदमां वृद्धि पामे छे अने तेनुं प्रथम अर्धीकरण विभाजन पूर्ण करे छे। हवे आदि पूर्व अंडकोश हतो एमांथी प्राथमिक पूर्व अंडकोश शुक्र संविभाजननी क्रिया द्वारा निर्माण थयुं। बराबर, परंतु प्राथमिक पूर्व अंडकोशमांथी हवे जे आगळनी क्रिया थशे ए अर्धीकरण द्वारा थशे। परंतु अहींया जे अर्धीकरण जोवा मळे छे ए शुक्रकोशचंदना अर्धीकरण करता थोडुंक अलग होय छे। ते अर्धीकरणमां शुं हतुं के एकमांथी बे कोषो बनशे अर्धीकरणनी क्रिया द्वारा तो बंनेनुं कद समान हशे। परंतु अहींया थोड़ी भिन्नता जोवा मळे छे के एकमांथी ज्यारे बे कोष बने परंतु बंनेनी अंदर जे कोषनुं जे कद होय छे ए भिन्नता धरावतुं जोवा मळे छे। बराबर, એટલા માટે તેને કહેવાય છે અસમ પ્રકારનું વિભાજન। અર્ધીકરણ પણ કેવું અસમ પ્રકારનું, જેના કારણે મોટા કદનો એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોશ અને નાના કદનું શું નિર્માણ થશે? પ્રથમ ધ્રુવકાય। તો પ્રાથમિક પૂર્વ અંડકોશમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોશ અને દ્વિતીયક પૂર્વ અંડકોશનું અર્ધીકરણ થાય એટલે એમાંથી નિર્માણ થાય એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોશ અને નાના કદનું પ્રથમ ધ્રુવકાય। બરાબર, તો આદિશ પૂર્વ અંડકોશ, ત્યારબાદ प्राथमिक पूर्व अंडकोश અને ત્યારબાદ દ્વિતીયક પૂર્વ અંડકોશ અને એના સાથે નિર્માણ થાય પ્રથમ ધ્રુવકાય। આ પ્રથમ ધ્રુવકાય કદમાં નાનું હોય છે અને આગળ જતા તેનું વિઘટન થઈ જતું હોય છે। બરાબર, દ્વિતીયક પૂર્વ અંડકોશ પ્રાથમિક પૂર્વ અંડકોશનો પોષક ઘટકો સબર કોષરસનો જથ્થો જાળવી રાખે છે જે ગર્ભના વિકાસમાં મદદરૂપ થાય છે। હવે યાદ કરો, અહીંયા ગર્ભના વિકાસમાં મદદરૂપ થાય છે प्राथमिक पूर्व अंडकोशनो कोषरसनो जथ्थो। शुक्रकोशचंदमां शुक्रकोशने कोण मददरूप थतुं हतुं पोषण माटे? सर्टोली कोषो। बराबर, तो त्या सर्टोली कोषो हता। अहींया प्राथमिक पूर्व अंडकोशनो जे पोषक घटको कोषरसनो जथ्थो छे ते पोषण पूरुं पाडे छे। એટલે નિર્માણ થાય દ્વિતીય પૂર્વ અંડકોશ અવસ્થા, પણ પોષણ પ્રાપ્ત થાય પ્રાથમિક પૂર્વ અંડકોશમાં રહેલા કોષરસના જથ્થામાંથી। હવે આ થઈ દ્વિતીય પૂર્વ અંડકોશ, परंतु जे तृतीयक पुटिका प्राथमिक पूर्व अंडकोश हती ते विकास पामवानी क्रिया एनी आगळ वधे अने निर्माण पामे पुख्त पुटिका अथवा ग्राफियन पुटिका। बराबर, तो पुख्त पुटिका अथवा ग्राफियन पुटिका। तो अहींया चार क्रममां आपणे याद राखीशुं। प्राथमिक पूर्व अंडकोशमांथी प्राथमिक पुटिका, त्यारबाद द्वितीयक पुटिका, त्यारबाद तृतीय पुटिका अने चौथी ग्राफियन पुटिका जे तृतीय पुटिकाना विकास पामी पुख्त માં રૂપાંતર થાય એટલા માટે તેને પુખ્ત પુટિકા કહેવાય છે। એન્ટ્રમ આપણે જોયેલું છે એની અંદર હતું તૃતીયક પુટિકાની અંદર। બરાબર, હવે વાત કરીએ દ્વિતીયક પૂર્વ અંડકોશ જે હોય એના ફરતે એક નવું સ્તર રચાય જેને કહેવાય છે ઝોના પેલ્યુસિડા। બરાબર, જે દ્વિતીયક પૂર્વ અંડકોશની જે રચના હોય એના ફરતે એક સ્તર રચાતું જે ઓળખવામાં આવે છે ઝોના પેલ્યુસિડા। તો અહીંયા બે રચનાઓ ખૂબ જ याद अगत्यनी है जे आपणे चौक्कस याद राखवानी छे। एक छे एंट्रम तृतीयक पुटिका साथे जोड़ायेली अने द्वितीयक पूर्व अंडकोश साथे जोड़ायेली ઝોના પેલ્યુસિડા। बराबर, तो बे रचना जे छे खास अगत्यनी। हवे ए घटना जोईए आकृति द्वारा। हवे अहींया आपणे वात करेली आटली जे अवस्था जे हती, बराबर, ए कोना साथे जोड़ायेली हती? प्राथमिक पूर्व अंडकोश साथे। बराबर, ए एमानी तृतीयक पुटिका જ્યારે પરિપક્વ થાય તો એ કયા નામે ઓળખાય છે? ગ્રાફિયન પુટિકા તરીકે। પરિપક્વ થાય એટલે શું થશે? જે આવરણની અંદર જે કોષો હતા, જે ગ્રંથિમય કોષો, એ ધીમે ધીમે તૂટશે અને વચ્ચે જે છે પ્રવાહીનું વધુ નિર્માણ કરશે અને એની અંદર રહેલો આ જે કોષ જે છે એ ત્યારબાદ એ મુક્ત થવાની ક્રિયા થશે। એ કોષ જે મુક્ત થાય તેને જ કહેવાય છે દ્વિતીયક પૂર્વ અંડકોશ। બરાબર, અથવા એ અંડપાતની ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે દ્વિતીયક પૂર્વ અંડકોશ। બરાબર, તો આ થઈ ગ્રાફિયન પુટિકા અને દ્વિતીયક પૂર્વ અંડકોશ। ત્યારબાદ અંડપાત।
જે આગળ આપણે આકૃતિમાં જોયું તે કે ગ્રાફિયન પુટિકા તૂટે અને એ અંડપીંડમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોશ શું થાય? મુક્ત. આ ક્રિયાને શું કહેવાય? અંડપાત. હવે અહીંયા એ જ આકૃતિ દર્શાવેલી છે. રુધિરવાહિનીઓ આ 3 જે અલગ અલગ અવસ્થાઓ છે તે પ્રાથમિક પૂર્વ અંડકોશની. પ્રાથમિક પૂર્વ અંડકોશમાં તૃતીય પુટિકા પરિપક્વ થાય એને પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા, અને એમાંથી આ કોષ મુક્ત થાય જેને આપણે કહીએ છીએ દ્વિતીય પૂર્વ અંડકોશ, અને આ ઘટના ઓળખાય છે અંડપાત તરીકે. બરાબર? તો દ્વિતીય પૂર્વ અંડકોશ જે છે મુક્ત થાય તે અંડપાત તરીકે. હવે આગળ કોર્પસ લ્યુટિયમ એટલે શું? હવે અંડપાતની ક્રિયા થશે. બરાબર? હવે અંડપાત થયો તો આ જે ગ્રાફિયન પુટિકા હતી એ અંડકોશ તેમાંથી મુક્ત થયો એટલે એ શું થશે? તૂટવાની ઘટના થઈ હશે, એ તૂટી હશે. તો એ તૂટેલી ગ્રાફિયન પુટિકા જે છે આગળની ક્રિયા માટે ફરીથી વિકાસ પામશે અને સંપૂર્ણ આકાર ધારણ કરશે. આ સંપૂર્ણ આકાર ધારણ કરતી જે પુટિકા હોય એ જ ઓળખાય છે કોર્પસ લ્યુટિયમ અવસ્થા તરીકે. તો કોર્પસ લ્યુટિયમ એટલે શું? તો અંડપાત બાદ તૂટેલી ગ્રાફિયન પુટિકા જ્યારે ફરીથી વિકાસ પામે તો તેને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે? પ્રોજેસ્ટેરોન. બરાબર? તે હતા FSH અને LH શુક્રકોષમાં, જે સંયુક્ત રીતે GnRH તરીકે આપણે ઓળખતા હતા. અને હવે આ મુક્ત થયેલો દ્વિતીય પૂર્વ અંડકોષ જે હોય એ ક્યાં જશે? અંડવાહિનીની અંદર પ્રવેશ કરશે. બરાબર? આપણે જોયેલું કે અંડકોષ જેવો મુક્ત થાય એટલે અંડવાહિનીનો આગળનો ભાગ કયો હતો? અંડવાહિની નિવાપ. બરાબર? અંડવાહિની નિવાપના આગળના છેડે આંગળી જેવી પ્રવર્ધમય રચનાને શું કહેતા? ફિમ્બ્રી. તો એ ફિમ્બ્રી જે છે આ જે અંડકોષ જે છે તેને ક્યાં લઈ જશે? અંડવાહિનીની અંદર લઈ જશે, જે આગળ જતા ફલનની ક્રિયામાં ભાગ ભજવશે. કોર્પસ લ્યુટિયમની જુદી જુદી અવસ્થાઓ જોવા મળતી હોય છે, જેવી કે શરૂઆતની અંદર કોર્પસ લ્યુટિયમ વિકાસ થવાની શરૂઆત થતી હોય એટલે વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ, ત્યારબાદ વિકસિત અને પછી વિઘટન પામે. તો વિકાસશીલ, વિકસિત અને વિઘટિત કોર્પસ લ્યુટિયમ તો 3 અવસ્થા જોવા મળે. તો આકૃતિ દ્વારા આખી રચના આપણે જોઈ. આ બધી જોડાયેલી હતી પ્રાથમિક પૂર્વ અંડકોષ સાથે. આ જોડાયેલું દ્વિતીયક પૂર્વ અંડકોષ જે અંડપાત તરીકે આપણે ઓળખીએ છીએ ક્રિયા. ગુહા જે પ્રવાહીથી ભરેલી, ખાસ કરીને કોની અંદર? તૃતીયની અંદર, જેને આપણે શું કીધું? એન્ટ્રમ. અને દ્વિતીયક પૂર્વ અંડકોષ પડતે જે આ આવરણ હતું જેને આપણે શું કીધું? ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખ્યું. અને એ ગ્રાફિયન પુટિકા પછી શું થાય? વિકાસ પામે, તેને શું કીધું? કોર્પસ લ્યુટિયમ. બરાબર? તો આટલી અવસ્થાઓ જે છે એની અંદર જોવા મળે છે. હવે ત્યારબાદ જોઈએ, હવે અંડકોષ જનન આપણે ચાર્ટ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે જોયું કે જનન માતૃકોષમાંથી શું બન્યું? પ્રાથમિક પૂર્વ અંડકોષ. કઈ ક્રિયા દ્વારા? સંવિભાજન અને વિભેદીકરણ. બરાબર? હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ અહીંયા સુધી રંગસૂત્રોની સંખ્યા કેવી હશે? સમાન. બરાબર? હવે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે જે આગળ સંવિભાજન દ્વારા અહીંયા સુધી વિકાસ પામતો હોય તે હવે જશે પ્રથમ અર્ધીકરણ, જે અંડપાત પહેલાં પૂર્ણ થઈ જાય છે. એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ જે મુક્ત થાય એના પહેલાં પૂર્ણ થાય. હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી 2 અસમ આકારના કોષ બને છે, જે એકને કહેવાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ અને બીજાને કહેવાય છે પ્રાથમિક ધ્રુવકાય, જે કદમાં નાનું છે, જેનું આગળ જતાં શું થઈ જાય છે? વિઘટન થઈ જાય. આ દ્વિતીય પૂર્વ અંડકોષ ફરીથી જે છે અર્ધીકરણ 2 અવસ્થામાં જશે અને તેમાંથી અંડકોષ જે છે મુક્ત થશે અને બીજું દ્વિતીય ધ્રુવકાય જેનું પણ વિઘટન થશે. બરાબર? હવે આ જે આખી અવસ્થા જે છે આ નિર્માણ થવાની ક્રિયા, ખાસ કરીને જનન માતૃકોષો આખી ક્રિયા થઈ જાય છે ગર્ભ વિકાસ દરમિયાન. બરાબર? જન્મ પછી આ જે પુટિકાઓ જે હોય અલગ અલગ, એમાં ખાસ કરીને દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક પુટિકાઓ જે પ્રાથમિક પૂર્વ અંડકોષનો ભાગ છે એ જન્મ પછી એમાં કોઈ નિર્માણ થવાની અથવા ઉમેરાવાની ક્રિયા થતી નથી. બરાબર? ત્યારબાદ શું થાય છે? માત્ર રૂપાંતર દ્વિતીય પૂર્વ અંડકોષ અંડકોષનું. પણ જ્યારે શુક્રકોષ જન્મમાં આપણે જોયેલું કે શરૂઆત ક્યારે થાય? યુવાન આરંભની શરૂઆતમાં, એટલે કે આદિ શુક્રકોષ જ ત્યારે નિર્માણ થાય
જ્યારે અહીંયા યુવાન અવસ્થાએ તો શું થશે? દ્વિતીયક પૂર્વ અંડકોષ નિર્માણ થવાની ક્રિયા થશે. જ્યારે બાકીની બધી ક્રિયા જે છે માતાના શરીરની અંદર જ ગર્ભ વિકાસ દરમિયાન જ આ ક્રિયા પૂર્ણ થઈ જતી હોય છે. બરાબર. રંગસૂત્રોની સંખ્યાની વાત કરીએ તો અહીંયા સુધીના જે બધા કોષો છે, જે પ્રાથમિક શબ્દ લાગે છે ત્યાં સુધીના બધા દ્વિકીય, એ શુક્રકોષ ચનન હોય કે અંડકોષ ચનન. જ્યારે બાકી ત્યાર પછીના જે બધા કોષો છે એ બધા કેવા છે? એકકીય. એટલા માટે જ આપણે કહેતા હોઈએ છીએ કે જન્યુઓ હંમેશા કેવા હોય છે? એકકીય. નરજન્યુ પણ એકકીય, માદાજન્યુ પણ એકકીય જોવા મળતું હોય છે. હવે જોઈએ બંનેની કમ્પેરિઝન. શુક્રકોષ ચનન એટલે શું, અંડકોષ ચનન એ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે જોઈએ તેની કમ્પેરિઝન અથવા સરખામણી. તો શુક્રકોષ ચનન જે છે તેની અંદર શુક્રકોષો ઉત્પન્ન થવાની ક્રિયા ક્યાં થાય છે? શુક્રપિંડમાં. એટલા માટે આપણે આ ક્રિયાને કહેતા શુક્રકોષ ચનન. જ્યારે અંડકોષ ઉત્પન્ન થવાની ક્રિયા ક્યાં થશે? અંડપિંડમાં, જેને આપણે શું કીધું? અંડકોષ ચનન. બરાબર. શુક્રકોષ ચનન દરમિયાન કોઈ વિશિષ્ટ રચના બનતી નથી, એટલે કે પુટિકામાં કોઈ રચનાનું નિર્માણ નથી થતું. જ્યારે અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને અંતે ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થાય છે. બરાબર. તો 4 અલગ અલગ પુટિકા નિર્માણ થાય, જેની અંદર આપણે દ્વિતીયક પુટિકામાં જોયેલું એન્ટ્રમવાળી રચના, બરાબર, જે ખાસ અગત્યની રચના હતી. અને તૃતીયકની અંદર વાત કરેલી કે 2 આવરણ છૂટા પડે, બાહ્ય આવરણ, અંતઃ આવરણ. અને ગ્રાફિયન પુટિકા અને દ્વિતીયક પૂર્વ અંડકોષ ફરતે કઈ રચના હતી? ઝોના પેલ્યુસિડા. અહીં સમાન અર્ધસૂત્રી વિભાજન થાય અને ધ્રુવકાય બનતા નથી. જ્યારે અહીંયા વાત કર્યું અસમ અર્ધસૂત્રી વિભાજન, તેથી પ્રાથમિક અને દ્વિતીયક ધ્રુવકાય બને છે, જે આગળ જતા વિઘટન પામે છે. અહીંયા એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 4 પરિપક્વ શુક્રકોષ બંધાતા. બરાબર. 4 સમાન. જ્યારે એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષ બનવાની ક્રિયા થાય છે. 4 ભલે અર્ધીકરણની ક્રિયા થાય છે, પરંતુ 4 અંડકોષ બનતા નથી, કારણ કે અસમ પ્રકારનું અર્ધીકરણ છે. એટલા માટે આ શુક્રકોષ ચનનમાં ક્રિયાને અંતે શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષો મુક્ત થાય છે. જ્યારે આ ક્રિયામાં અંડપાદ દ્વારા અંડપિંડમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. બરાબર. હજુ પરિપક્વ ડાયરેક્ટ અંડકોષ મુક્ત થતો નથી. કઈ અવસ્થા મુક્ત થાય છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. જ્યારે અહીંયા પરિપક્વ શુક્રકોષ જે છે મુક્ત થશે સ્પર્મિએશનની ક્રિયા દ્વારા. આ ક્રિયા શુક્રપિંડ પૂરતી મર્યાદિત છે. શુક્રપિંડની અંદર સમગ્ર ક્રિયા થાય છે. જ્યારે અંડકોષ ચનન આખી અંડપિંડ પૂરતી મર્યાદિત નથી. બરાબર. શા માટે? કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષ સુધીની જ ઘટના અંડપિંડમાં થાય છે, પરંતુ દ્વિતીયક પરિપક્વનમાંથી જે અંડકોષ નિર્માણ થાય એ ક્રિયા થાય છે અંડવાહિનીમાં. અહીંયા માત્ર શુક્રવાહિની ભાગ ભજવતી નથી, જ્યારે અહીંયા અંડપિંડ પણ ભાગ ભજવશે અને અંડવાહિની પણ ભાગ ભજવશે. બરાબર. અહીંયા અંડકોષ જે છે એ શુક્રકોષ ચનનની ક્રિયા માટે જરૂરી નથી, પરંતુ અંડકોષ ચનનની અંદર દ્વિતીયક પૂર્વ અંડકોષમાં શુક્રકોષનો પ્રવેશ જરૂરી છે. એટલે કે આ ક્રિયા સંપૂર્ણ પૂર્ણ કરવી હોય તો દ્વિતીય પૂર્વ અંડકોષ જે મુક્ત થયેલો એમાં શુક્રકોષનો પ્રવેશ જરૂરી છે. બરાબર. આપણે પછી શુક્રકોષો ક્યારે ઉત્પન્ન થવાની શરૂઆત થાય તેની વાત કરેલી. તો પુરુષોની અંદર યુવાનીની શરૂઆતમાં યૌવન આરંભ જ્યારે થાય ત્યાંથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધી એ ક્રિયા ચાલુ રહે છે. જ્યારે સ્ત્રીની અંદર શું થાય કે ગર્ભ વિકાસ અથવા ભ્રૂણીય જીવનથી શરૂ થઈ જાય અને 50 વર્ષની આસપાસ સ્થગિત થતી હોય છે. હવે અહીંયા સ્થગિત થતી હોય એટલે કઈ ક્રિયા? પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી જે આગળ અંડકોષ નિર્માણ થતા હોય તે ક્રિયા. બરાબર. પણ જે પુટિકાવાળી જે અવસ્થા હોય તો તે આપણે જોયેલી માત્ર ક્યારે થતી હોય છે? ગર્ભ વિકાસ દરમિયાન જ. જન્મ થયા બાદ પછી એ ક્રિયા જોવા મળતી નથી. શુક્રકોષ ચનનમાં ઉત્પન્ન થતા પ્રશુક્રકોષો શુક્ર કાયાંતરણમાંથી પસાર થઈ પરિપક્વ શુક્રકોષમાં. આપણે વાત કરી કે સ્પર્મેટોજીનેસિસ 2 ભાગમાં વિભાજિત હતી, સ્પર્મિયોજીનેસિસ અને સ્પર્મિએશન. સ્પર્મિયોજીનેસિસમાં શું થતું? શુક્ર કાયાંતરણ. પછી સ્પર્મિએશનમાં શુક્રકોષ મુક્ત થતો હતો અને ત્યારબાદ જોઈ લો આપણે શુક્રકોષના 4 ભાગ.
बराबर, परिपक्व बनवानी क्रिया। જ્યારે અહીંયા એવું કોઈ કાયંતરણ થતું નથી, શરૂઆતમાં જે આકાર હોય એવો જ આકાર જળવાઈ રહે છે, પરંતુ ફલનની ક્રિયા થવી આવશ્યક છે। જો ફલન ન થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષનું અધઃપતન થાય છે, એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ નાશ થવાની ક્રિયા થાય છે। અહીંયા અંતઃસ્ત્રાવ ભાગ ભજવે FSH, LH અને શુક્રપિંડના એન્ડ્રોજન અંતઃસ્ત્રાવ। યાદ કરો, એન્ડ્રોજન સમૂહના અંતઃસ્ત્રાવ ક્યાંથી સ્ત્રાવ થતા? તો આપણે ભણેલા આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષોમાંથી, બરાબર। અહીંયા FSH, LH તો ભાગ ભજવશે, કારણ કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન જે પુરુષ સ્ત્રીમાં બંનેમાં ભાગ ભજવે, પણ બીજા અગત્યના ભાગ ભજવશે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, બરાબર। તો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન તે FSH, LH અને શુક્રપિંડના એન્ડ્રોજન્સ ભાગ ભજવે છે। તો આટલા તફાવતના મુદ્દા જે છે ખાસ અગત્યના। હવે આ જે પ્રશ્ન જે છે આપણને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે, પછી આગળ વાત કરી તેમ માત્ર ચાર્ટ સ્વરૂપે પણ પૂછાઈ શકે। આખો પ્રશ્ન જે છે આપણને એવું પૂછાય કે તફાવત માત્ર ચાર્ટ સ્વરૂપે રજૂ કરો, તો આ રીતે પણ પૂછાઈ શકે। એ સિવાય બીજા અમુક મુદ્દા જોઈએ કે જે લગભગ તે આપણે તફાવત જોયો તેની અંદર બધા આવી જ ગયા, બરાબર। તો અહીંયા બીજો એક મુદ્દો અલગ પડશે કે શુક્રકોષો સૂક્ષ્મ, જરદીવિહીન અને ચલિત હોય છે, જ્યારે અંડકોષ જે છે એ મોટા, જરદીયુક્ત અને અચલિત હોય છે। યાદ કરો ચેપ્ટર 1 નરજન્યુ, માદાજન્યુ। માદાજન્યુ મોટા ભાગે કેવા હોય? અચલિત, અને કદમાં કેવા હોય? મોટા। જ્યારે નરજન્યુ જે હોય એ કદમાં નાના હોય અને ચલિત જોવા મળતા હોય છે। શુક્રકોષ જનનની ક્રિયા શુક્રપિંડમાં થાય છે અને તરુણ અવસ્થાની શરૂઆતમાં, બરાબર। જ્યારે અંડકોષ જનનની જે ક્રિયા હોય છે તે ગર્ભ વિકાસ દરમિયાન જ અંડપિંડમાં શરૂ થઈ જતી હોય છે। શરૂઆતના જે કોષ હોય અંડકોષ જનન માટેના અંડપિંડમાં તેને કહીએ છીએ જનન અધિચ્છદમાં રહેલા આદિ પૂર્વ અંડકોષ તરીકે આપણે ઓળખીએ છીએ। જેમ શુક્રકોષ જનનમાં આદિ શુક્રકોષ, અહીંયા આદિ જે છે અંડકોષ આપણને જોવા મળે છે, જે સમવિભાજન પામી પ્રાથમિક પૂર્વ અંડકોષમાં રૂપાંતર પામે છે। હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે હોય છે એ ક્રમાનુસાર 3 થી 4 પુટિકા અવસ્થામાંથી પસાર થશે। પ્રાથમિક પુટિકા, ત્યારબાદ દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા અને તેમાંથી પરિપક્વ અથવા પુખ્ત બનતી ગ્રાફિયન પુટિકા, બરાબર, જે પ્રાથમિક પૂર્વ અંડકોષની 4 અવસ્થાઓ છે। એ પ્રાથમિક પૂર્વ જે અંડકોષ હોય તેના ફરતે ગ્રંથિમય કોષનું આવરણ રચાતું હોય। આ પ્રાથમિક પૂર્વ અંડકોષને ત્યારબાદ ઓળખાય છે પ્રાથમિક પુટિકા તરીકે, બરાબર, જે સ્કેમસ ગ્રેન્યુલોસા સેલ્સ ધરાવે છે, જે અધિચ્છદ અથવા ગ્રંથિમય કોષોનું આવરણ છે। હવે તેની અંદર ક્રમાનુસાર આગળ જતા પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધસૂત્રી ભાજનની અંદર અથવા અર્ધીકરણની અંદર વિભાજન પામશે, જે હોય છે અસંભ્રકાનું। હવે પ્રાથમિક પુટિકાની વાત કરીએ તો જ્યારે ગર્ભ વિકાસ થતો હોય, બરાબર, ગર્ભ વિકાસ થઈ અને જેવો જન્મ થતો હોય માદાનો, એ વખતે તેની અંદર પ્રાથમિક પુટિકાની સંખ્યા લગભગ 7 લાખ જેટલી હોય છે, પરંતુ જન્મ બાદ એ જ્યારે તરુણ અવસ્થાએ પહોંચે ત્યારે તેની અંદર પ્રાથમિક પુટિકાની સંખ્યા થઈ જતી હોય છે 4 લાખની આસપાસ, અથવા જે આપણા ટેક્સ્ટબુકમાં આપી છે તે પ્રમાણે 60,000 થી 80,000ની આસપાસ પ્રાથમિક પુટિકા જે છે જોવા મળતી હોય છે। આ પ્રાથમિક પુટિકાની અંદર ઇફેક્ટ કરતા હોય છે LH અને FSH નામના અંતઃસ્ત્રાવ, જે પ્રાથમિક પુટિકાને જે છે ઇફેક્ટ કરે છે અને તેની અંદર અર્ધીકરણની ઘટનાને આગળ વધારે છે। હવે જે પ્રાથમિક પુટિકા જે હોય છે, જે પ્રાથમિક પૂર્વ અંડકોષની શરૂઆતની અવસ્થા, તેના ફરતે વિભેદનની ક્રિયા થઈ તેના કોષો જે છે વધતા જાય છે અને એ કોષો રૂપાંતર પામે છે ગ્રેન્યુલોસા સેલ। સૌપ્રથમ હતા સ્કેમસ ગ્રેન્યુલોસા સેલ્સ, હવે રૂપાંતર પામશે માત્ર ગ્રેન્યુલોસા। ગ્રેન્યુલોસા એટલે કહી શકીએ દાનાદાર રચના, બરાબર। અહીંયા શેપ જોવા મળે છે ક્યુબોઇડલ, એટલે કે ઘનાકાર ગ્રેન્યુલોસા સેલ્સ જે છે એ જોવા મળે છે,
અને આ અવસ્થા ત્યારબાદ ઓળખાય છે દ્વિતીયક પુટિકા તરીકે, બરાબર, જેના ફરતે આવરણ બનવાની શરૂઆત થઈ ગઈ હોય છે. આ જે છે ગ્રેન્યુલોસા કોષના જુદા જુદા સ્તર છે. જે આવરણ નિર્માણ થતું હોય તેને થીકા તરીકે અથવા કેપ્સ્યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કોષો જે છે ધીમે ધીમે ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ જે છે સ્ત્રાવ થશે અને વિઘટન પામે તેની અંદર ગુહાનું નિર્માણ થશે જે પ્રવાહીથી ભરેલું હોય, જેને એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રવાહીથી ભરેલી આ એન્ટ્રમયુક્ત જે રચનાઓ હોય છે તેને ઓળખવામાં આવે છે તૃતીયક પુટિકા. હવે જે તૃતીયક પુટિકા હોય તેના અંદર પણ બે આવરણ જોવા મળતા હોય છે, અંતઃ આવરણ અને બાહ્ય આવરણ. તો જે આ એન્ટ્રમવાળી જે અવસ્થા હોય છે ઓળખાય છે તૃતીયક પુટિકા તરીકે, બરાબર. દ્વિતીયક પુટિકામાં અહીંયા જોઈ શકીએ છીએ કે ત્યાં કોષો અને પોલાણ, કોષો જે છે સંપૂર્ણ સ્તર બનાવે છે, કોઈ પોલાણ ત્યાં જોવા મળતું નથી. જ્યારે તૃતીયક પુટિકાની અંદર ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થવાથી કોષોનું વિઘટન થાય છે અને ગુહા પ્રવાહીથી ભરેલી બને છે, જે એન્ટ્રમ તરીકે ઓળખાય છે. તો પ્રાથમિક પુટિકા હવે પ્રથમ અર્ધીકરણ જે અસમ પ્રકારનું હોય છે તેના દ્વારા નિર્માણ કરે છે એક દ્વિતીયક પૂર્વ અંડકોષ અને પ્રથમ ધ્રુવકાય, બરાબર. હવે આ પ્રથમ ધ્રુવકાય જે છે એ વિઘટન પામે છે અને ત્યારબાદ સમગ્ર ક્રિયા દ્વિતીયક પૂર્વ અંડકોષ જે છે પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હવે તૃતીયક પુટિકામાંથી નિર્માણ થાય છે પુખ્ત પુટિકા અથવા જેને કહેવાય છે ગ્રાફિયન પુટિકા, બરાબર. તો તૃતીયક પુટિકામાંથી નિર્માણ થશે પુખ્ત અથવા ગ્રાફિયન પુટિકા, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ જે ગ્રેન્યુલોસા કોષોનું કદ જે છે એ ગ્રાફિયન પુટિકામાં એકદમ ઓછું થઈ જાય છે, કારણ કે હવે તે તૂટીને એમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થશે. તો દ્વિતીયક પૂર્વ અંડકોષ ફરતે ગ્લાયકોપ્રોટીનનું બનેલું એક આવરણ જોવા મળે છે જેને કહેવાય છે ઝોના પેલ્યુસિડા. તો દ્વિતીયક પૂર્વ અંડકોષ જે હોય એના ફરતે આવરણ બને જેને શું કહેવાય, ઝોના પેલ્યુસિડા. અને તે દ્વિતીયક પૂર્વ અંડકોષ હવે ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થશે. જે ઘટનાને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ અને એ મુક્ત થઈ અંડવાહિનીમાં પહોંચે એ ઘટનાને અંડપાત તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્યાં દ્વિતીયક પૂર્વ અંડકોષ ત્યારબાદ અંડકોષની અંદર રૂપાંતર પામશે. ઓવિડક્ટ અથવા ફેલોપિયન ટ્યુબ એટલે થાય અંડવાહિની. તો ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત પામે છે. આ ઘટના જે છે શુક્રકોષચનન અને અંડકોષચનન, અહીંયા આપણે ચાર્ટ દ્વારા જોઈ શકીએ છીએ કે તેની અંદર કયો કયો તફાવત જોવા મળે છે તે, બરાબર. ખાસ યાદ રાખવાનું છે કે શુક્રકોષચનનની શરૂઆત થાય છે તરુણ અવસ્થાએ, જ્યારે અંડકોષચનનની શરૂઆત થઈ જતી હોય છે ગર્ભ વિકાસ દરમિયાન જ, બરાબર.